નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંત કૃપા વિદ્યાલય વતી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 5 પર્યાવરણની અંદર પાઠ 1 મજાની ઇન્દ્રિયો વિશે અભ્યાસ કરીશું. તો બાળ દોસ્તો, તમને સૌપ્રથમ પ્રશ્ન થાય કે ઇન્દ્રિયો એટલે શું? તો ઇન્દ્રિયો એટલે મનુષ્યો એટલે કે માણસોની અંદર 5 ઇન્દ્રિયો આવેલી છે. જેમ કે કાન શું કાર્ય કરે? સાંભળવાનું. પછી આંખ શું કાર્ય કરે? તો આંખ જોવાનું કામ કરે. પછી ચામડી છે એ સ્પર્શ અનુભવે છે. પછી છે જીભ છે એ સ્વાદ પારખે છે. અને 5મી ઇન્દ્રિય એટલે કે નાક. તો નાક શું કાર્ય કરે? નાક સુગંધને પારખે છે. ખરું ને બાળકો? જુઓ, અહીં કેટલાક પ્રશ્નો આપેલા છે કે શું તમારી સાથે ક્યારેય એવું બન્યું છે? તમે ખુલ્લા મેદાનમાં જમતા હોવ, કાગડો ઉડીને નીચે આવે અને તમારી રોટલી લઈને જતો રહે. અથવા તો તમે ક્યાંક ફરવા ગયા હો અને ત્યાં તમે પર્યટક સ્થળે પિકનિક મનાવવા જતા હો, ત્યારે નાસ્તો કરતા હોય એ વખતે વાંદરા આવીને તમારા હાથમાંથી કોઈક વસ્તુ લઈ અને ભાગી જાય. અથવા તો તમે સૂતેલા કૂતરા પાસેથી આરામથી પસાર થતા હોય અને તેના કાન એકાએક જ ઊંચા થઈ જાય. તમારાથી જમીન પર મીઠાઈ વેરાઈ હોય અને પળવારમાં જ ઘણી બધી કીડીઓ તેની આજુબાજુ ભેગી થઈ જાય. તો આવું શા માટે બન્યું હશે? વિચારો અને કહો. તો બાળકો, જેમ આપણે 5 ઇન્દ્રિયો છે એવી જ રીતે દરેક પક્ષીઓ અને પ્રાણીઓને પણ આવી જ ઇન્દ્રિયો હોય છે. પ્રાણીઓ પણ સાંભળી શકે છે, જોઈ શકે છે, પછી અનુભવી શકે છે. તેથી આ રીતે આપણી સાથે અવારનવાર આવી ઘટનાઓ પ્રાણીઓ થકી થતી હોય છે. પ્રાણીઓને પણ જુદી જુદી ઇન્દ્રિયો હોય છે. તેઓ જોઈ શકે છે, સાંભળી શકે છે, સ્વાદ, ગંધ અને લાગણી અનુભવી શકે છે. ઘણા પ્રાણીઓ તેમના ખોરાકને ખૂબ જ દૂરથી જોઈ શકે છે. ઘણા પ્રાણીઓ ઝીણામાં ઝીણો અવાજ, ઘણઘણાટ સાંભળી શકે છે. તો ઘણા પ્રાણીઓ હોય એ ખૂબ જ દૂરથી ખોરાકને જોઈ શકે છે, તો સાંભળી, બરાબર. અને ઘણા પ્રાણીઓ ઝીણામાં ઝીણો અવાજ છે સાંભળી જાય છે, તો એમાં કૂતરો, વાઘ વગેરે. ઘણા પ્રાણીઓ તેમના મિત્રોને ગંધથી શોધી શકે છે, એટલે કે કીડીઓ, બરાબર. પછી પ્રાણી સૃષ્ટિ એ અદ્ભુત ઇન્દ્રિયોના ઉદાહરણોથી ભરપૂર છે. તો બાળકો, પ્રાણીઓને આપણી જેમ ઇન્દ્રિયો હોય છે અને આપણી ઇન્દ્રિયોથી પણ એમની ઇન્દ્રિયો હોય એ વધુ સજાગ હોય છે. આપણે ગંધ ઘણી વખત નથી પારખી શકતા, તો એવી ગંધ તમે જોયું હશે કે કૂતરાઓ છે એ વધુ સારી રીતે ગંધને પારખી શકે છે. આમ પ્રાણીઓ અને પક્ષીઓ છે એ પણ આપણી જેમ ઇન્દ્રિયો દ્વારા આપણા કરતાં પણ વધારે સારી રીતે જોવાનું, સાંભળવાનું કાર્ય કરી શકે છે. કીડી તેના મિત્રને કેવી રીતે ઓળખી જાય છે? એક કીડી મેદાન પર જતી હતી. તેણે બીજી બાજુથી કીડીઓનું જૂથ આવતું જોયું. પહેલી કીડી ઝડપથી તેના દર પાસે પાછી આવી. રક્ષક કીડી તે કીડીને ઓળખી ગઈ અને અંદર આવવા દીધી. વિચારો અને કહો. કીડીએ કેવી રીતે જાણ્યું કે બીજી કીડીઓ તેમના જૂથની નથી? રક્ષક કીડીએ આ કીડીને કેવી રીતે ઓળખી? તો બાળકો, પહેલો પ્રશ્ન છે કે કીડીએ કેવી રીતે જાણ્યું કે બીજી કીડીઓ તેમના જૂથની નથી? તો દરેક કીડી હોય છે પોતાના શરીરમાંથી એક વિવિધ પ્રકારની સુગંધ છોડતી હોય છે.
હવે આ સુગંધની ઓળખ દ્વારા કીડીને ખબર પડી જાય છે કે બીજી કીડી તેમના જૂથની છે કે નહીં. તે રક્ષક કીડીએ પણ સુગંધથી જાણ્યું હશે કે બીજી કીડીઓ છે તેમના જૂથની નથી. બીજો પ્રશ્ન છે કે રક્ષક કીડીએ આ કીડીને કેવી રીતે ઓળખી? તો રક્ષક કીડી આ કીડીને સુગંધથી પરિચિત હતી, કેમ કે આ કીડી છે એમની સાથે એમના જૂથમાં જ રહેતી હતી, એટલે આ કીડી છે એની સુગંધથી તે પોતે પરિચિત હતી. તેથી રક્ષક કીડીએ આ કીડીની સુગંધ પરથી તેને પારખી અથવા તો ઓળખી કાઢી. પ્રયત્ન કરો અને લખો. થોડી ખાંડ, ગોળ અથવા કોઈ પણ મીઠાઈ જમીન પર નાખો. કીડીઓ આવે ત્યાં સુધી રાહ જુઓ. તો બાળકો, આ પ્રવૃત્તિ તમારે ઘરે કરી જોવાની. નીચે થોડી ખાંડ કે ઘડી વસ્તુ જે કીડીને અતિ પ્રિય હોય છે એ આપણે જમીન પર નાખવાની અને રાહ જોવાની કે કીડીઓ ત્યાં કેટલા સમયમાં આવે છે. કીડીઓને ત્યાં આવવા કેટલો સમય લાગ્યો? તો કીડીઓને ત્યાં આવવામાં 15થી 20 મિનિટ જેટલો સમય લાગશે. તો બાળકો, આપણે થોડીક જ વારમાં કોઈક વસ્તુ ઢોળીએ ત્યારે કીડીઓ ત્યાં આવી જાય છે. પછી શું કહે છે કે પહેલાં એક જ કીડી આવી કે કીડીઓનું જૂથ આવ્યું? તો આપણે જાણીએ છીએ કે ક્યારેક આપણે કોઈ વસ્તુ ઢોળીએ તો સૌપ્રથમ એક કીડી આવે અને એના પછી પાછળ બીજી કીડીઓ આવે છે. તો અહીં લખીશું કે પહેલાં એક કીડી આવી, ત્યારબાદ કીડીઓનું જૂથ આવ્યું. કીડીઓ ખોરાક સાથે શું કરતી હતી? તો કીડીઓ છે ખોરાકને લઈને પોતાના દરમાં જતી હતી. કીડીઓ શું કરે? ખોરાક હોય એને પોતાના મોં વડે ઉપાડે અને એ ખોરાકનો સંગ્રહ કરે છે અને એટલા માટે ખોરાકને લઈ અને દરમાં જાય છે. કીડીઓ ત્યાંથી ક્યાં જાય છે? તો કીડીઓ જે જગ્યાએ વસ્તુ ઢોળાઈ હોય ત્યાંથી પોતાના દરમાં જાય છે. શું તે હરોળમાં જાય છે? તો આપણે જાણીએ છીએ કે કીડીઓ હંમેશા હરોળમાં ચાલે છે. તો આપણે અહીં લખીશું કે હા, તેઓ હરોળમાં જાય છે. હવે આગળ શું કહે છે કે સંભાળીને કીડીઓને નુકસાન પહોંચાડ્યા વગર થોડી વાર માટે તેમનો રસ્તો પેન્સિલથી બંધ કરી દો. હવે કીડીઓ કેવી રીતે જાય છે અવલોકન કરો. તો બાળકો, તમે આવી રમત ક્યારેક કીડીઓ સાથે કરી હશે કે કીડીઓનું ટોળું હોય ત્યાં કને આપણે પેન્સિલ અથવા તો કોઈક વસ્તુ આડી રાખી દઈએ તો કીડીઓ શું કરશે? તો કીડીઓ છે એ કોઈ પણ જે આપણે વસ્તુ રાખી છે એની ધારે ધારે આગળ વધશે અને પછી શું કરશે કે પરિચિત એની સુગંધ હોય એના દર સુધી જવા માટે એના રસ્તાની જે સુગંધ હોય એ રસ્તો એ પોતે સુગંધ પારખી અને શોધી કાઢશે અને પછી સાચી દિશામાં આગળ વધી જશે. ઘણા વર્ષો પહેલાં વૈજ્ઞાનિકોએ આવા ઘણા બધા પ્રયોગો કર્યા હતા. તેમણે શોધ્યું કે કીડી જેમ આગળ જાય છે તેમ એ જમીન પર સુગંધ છોડીને જાય છે. બીજી કીડીઓ તે સુગંધને અનુસરી રસ્તો શોધી લે છે. તો ઘણા વર્ષો પહેલાં વૈજ્ઞાનિકોએ પણ આવા ઘણા બધા પ્રયોગો કર્યા હતા કે કીડીઓ હોય છે શું કરે કે જ્યારે કોઈક રસ્તા ઉપરથી પસાર થતી હોય ત્યારે પોતાની સુગંધ છોડીને જાય છે. એટલે કે બીજી કોઈ કીડી જો એમનામાંથી છૂટી પડી જાય તો એ આ સુગંધ દ્વારા પોતાની કીડીઓનું જૂથ શોધી કાઢે છે અને પાછી પોતાના જૂથમાં ભળી જાય. હવે તમે અંદાજ લગાવી શકો કે જ્યારે તમે રસ્તો બંધ કર્યો ત્યારે કીડીઓ કેમ આવું વર્તન કરે છે? તો બાળકો, કીડીઓ શા માટે એવું કરે છે કે કીડીઓ જુઓ ચાલતા સમયે જમીન ઉપર પોતાની સુગંધ છોડે છે, જેને સૂંઘીને પાછળ આવનારી કીડીઓને રસ્તો મળી જાય છે. જ્યારે આપણે કીડીઓનો રસ્તો છે એ રોકીએ ત્યારે પરિચિત સુગંધવાળો રસ્તો શોધવા માટે કીડીઓ આવું વર્તન કરે છે. કેટલાક નર કીડા તેમની માદા જાતિને સુગંધથી ઓળખી શકે છે. હવે આગળ જુઓ કે તમને મચ્છરથી ક્યારેય મુશ્કેલી પડી છે?
જરા વિચારો, તેમને કેવી રીતે ખબર પડી કે તમે ક્યાં છો? તો બાળકો, આપણે જાણીએ છીએ કે મચ્છર છે એ શું કરે, આપણને કરડી જાય. આપણે ટૂંકા કપડાં પહેર્યા હોય ત્યારે એ આપણી ચામડી પર આવી બેસે અને એના લીધે આપણને ખૂબ જ ખંજવાળ આવે, બરાબર? તો હા, આપણે જવાબ લખી શકીએ કે હા, મને મચ્છરથી ઘણીવાર મુશ્કેલી પડી છે. મચ્છર આપણા શરીરની સુગંધ તથા શરીરના તાપમાન પરથી આપણને શોધી લે છે. તો આપણા શરીરમાંથી પણ એક વિશિષ્ટ પ્રકારની સુગંધ આવે કે જે સુગંધ છે એ મચ્છરને આકર્ષિત કરે છે અને મચ્છર છે એ આપણને શોધી લે છે. મચ્છરો તમને તમારા શરીરની સુગંધથી શોધી લે છે. તેઓ તમને તમારા પગની પાનીની સુગંધથી અને શરીરના તાપમાન પરથી શોધી લે છે. હું રેશમનો કીડો છું. હું માદા કીડાને તેની સુગંધથી ઘણા કિલોમીટર દૂરથી પણ ઓળખી લઉં છું. તો રેશમનો કીડો છે એ શું કરે કે રેશમના તાર હોય એ રેશમના કીડામાંથી નીકળે અને એનામાંથી રેશમી કપડું બને છે. તો રેશમનો કીડો હોય છે એ માદા કીડાને, એટલે કે સ્ત્રી જાતિના કીડાને તેની સુગંધથી ઓળખી અને ઘણા બધા દૂરથી, ઘણા કિલોમીટર દૂરથી પણ ઓળખી લે છે. હવે આગળ જુઓ કે તમે કૂતરાને જ્યાં જ્યાં સૂંઘતા જોયો છે, તમે શું વિચારો છો કે તે શું સૂંઘવાનો પ્રયત્ન કરે છે? તો હા, આપણે કૂતરાને જ્યાં ત્યાં સૂંઘતો જોઈએ છીએ, બરાબર? તો તે અન્ય કૂતરાઓના પેશાબ કે મળને સૂંઘવાનો પ્રયત્ન કરે છે, જેથી તેની ગંધથી અન્ય કૂતરા તેના વિસ્તારમાં આવ્યા છે કે નહીં તે જાણી શકે છે. કૂતરા તેમના વિસ્તાર પોતાની જાતે બનાવે છે. તેઓના વિસ્તારમાં બીજા કોઈ કૂતરા આવે તો તેના પેશાબ અને મળની ગંધથી તે જાણી શકે છે. મનુષ્યો કૂતરાની આ સૂંઘવાની આવડતનો કઈ ખાસ રીતે ઉપયોગ કરે છે? તો બાળકો, આપણે જોયું હશે કે મનુષ્યો છે એ કૂતરા એને પાળે છે અને જ્યારે કોઈ ગુનાખોરીનો બનાવ બન્યો હોય ત્યારે પોલીસ કૂતરાને લઈ જઈ અને ગુનેગારો છે એને શોધે છે. તો આપણે અહીં જવાબમાં લખીશું કે મનુષ્યો કૂતરાની આ સૂંઘવાની આવડતથી ગુનેગારોને પકડવામાં, બોમ્બની શોધમાં અને ખોવાયેલ સામાનની શોધખોળમાં કરે છે. તમને તમારી સુગંધની ઇન્દ્રિય ક્યાં મદદરૂપ બને છે? થોડા ઉદાહરણ લખો. જેમ કે સુગંધથી ખોરાક સારો બન્યો છે કે ખરાબ બન્યો છે એ આપણે જાણી શકીએ. કે ખોરાક બળી ગયો હોય ત્યારે એની વિશિષ્ટ ગંધ આવતી હોય છે, બરાબર? અને સુગંધ પરથી ખબર પડી જાય કે આજે જમવાનું બહુ સરસ બન્યું છે. તો આપણે એવા કેટલાક ઉદાહરણો લઈએ તો જુઓ, રસોડામાં ગેસ લીક થતો હોય ત્યારે આપણે ગેસ છે એની ગંધને પારખી લઈએ છીએ કે જેથી અકસ્માતથી બચી શકીએ છીએ. પછી વાસી ખોરાક છે એની ગંધથી આપણને ખોરાક બગડી ગયો છે એવો ખ્યાલ આવી જાય છે. પછી બંધ ઓરડામાં કોઈ પ્રાણી કે મનુષ્ય મરી ગયેલ હોય ત્યારે પણ એની ગંધથી આપણે એને પારખી લઈએ છીએ. એવા પ્રાણીના નામ આપો જેને જોયા વગર તેની સુગંધથી તમે ઓળખી શકો. તો કૂતરા, બિલાડી, ગાય તથા માછલી એને આપણે જોયા વગર પણ ઓળખી શકીએ છીએ માત્ર તેની ગંધથી. હવે એવી 5 વસ્તુઓના નામ લખો જેની સુગંધ તમને ગમે છે અને તમને એની ગંધ ન ગમતી હોય એવી આપણે અહીંયા યાદી બનાવવાની છે. તો મને ગમતી સુગંધ, તો એમાં ગુલાબ, મોગરા જેવા ફૂલોની સુગંધ, પછી સ્વાદિષ્ટ ભોજનની સુગંધ, ભીની માટીની સુગંધ, અગરબત્તીની સુગંધ, અત્તર કે સ્પ્રેની સુગંધ. એ સુગંધ છે આપણને ખૂબ જ ગમતી હોય છે. હવે ન ગમતી સુગંધ એટલે ન ગમે એને તો આપણે ગંધ જ કહીએ, બરાબર? તો આપણને કઈ સુગંધ છે નથી ગમતી? તો ગંદા કચરાની ગંધ, છાણની ગંધ, પછી ખુલ્લી ગટરની ગંધ, ગેસની ગંધ, વાસી ખોરાકની ગંધ. તો આ તમારે
તમારી પાઠ્યપુસ્તકની અંદર લખવાનું છે, બરાબર. તો બાળ દોસ્તો, આજે આપણે આટલો અભ્યાસ કરીએ છીએ. હવે પછીનો અભ્યાસ છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં ભણીશું. થેન્ક યુ.